child bird of a cage. બાળક એ પાંજરાનું પક્ષી છે. આ બિલકુલ વાસ્તવિકતા છે. સમાજે સ્વીકારવી નથી. એની પાસે એની માન્યતાઓ છે, એની ધારણા છે. અને હું અહીંયા સમાજમાં પહેલો મુદ્દો જો રજૂ કરીશ તો મા બાપનો કરીશ. એની પાસે દલીલ એ છે કે મેં એને જન્મ આપ્યો. જન્મ આપ્યો એટલે તમારો અધિકાર થઈ ગયો. હા, જન્મ તમે જ આપ્યો એટલે અધિકાર થઈ ગયો, તમારી માલિકી થઈ ગઈ, એવું તમે માનો છો. અને પછી તમે તમારી માન્યતા અને ધારણા મુજબ તમારા નિયમો, તમારી સ્ટ્રેટેજી, તમારી રચના, તમારું આયોજન મુજબ એના પાંજરું બનાવી દો છો, એમાં બાળકને પૂરી દો છો. આમ જ તારે ચાલવાનું. બાળકને મન થયું ડાબા હાથે ખાવાનું છે, ના, જમણા હાથે જ ખાવાનું. એને મન થયું એને કૂદવું છે, નહીં, લેસન કરવા બેસ. તમારા પાંજરામાં એને તમે પૂર્યું. તમે તમારી ઉંમર વિચારો અને એની ઉંમર વિચારો. એની ઉંમર મુજબ એ બિલકુલ તમે કહો છો એવું વિચારતો નથી ને એને કરવું નથી. અને તમે તમારા વિચારોના પાંજરામાં એને પૂરો છો. એ એટલું ચંચળ છે, એના માટે આખું વિશ્વ નવું છે, બધું જ નવું છે. બધું જ એની આજુબાજુ જે કંઈ માણસો કે દુનિયા કે સ્થિતિમાં બને એને બધું નવું લાગે છે. એટલે એને એમાં રસ છે કે આ શું છે, આ કેવી રીતે. બસ એની આંખમાં સતત આશ્ચર્ય છે અને તમે ગુમ કરી રહ્યા છો શિસ્તના નામે. તમારું શિસ્તનું પાંજરું એટલું બધું મજબૂત છે, તમારે એ કરવું છે. નહીં, હું કહું એમ જ ઉઠે એ માણસ. મારો દીકરો તો એ જ છે. હું કહું ત્યારે લેસન કરવા બેસી જાય, હું કહું ત્યારે જમી લે, હું કહું ત્યારે ઊંઘી જાય, હું કહું ત્યારે ઉઠી જાય, હું કહું સ્કૂલે જાય. મારા દીકરા જેવો દીકરો કોઈ પાસે છે નહીં. આ તમારું અભિમાન, આ તમારું આયોજન, તમારી માન્યતા. હવે દીકરો કે દીકરી બનશે, પણ તમે ઈચ્છો છો એવો બનશે. એનો અધિકાર છે, કુદરતે એને મોકલ્યું છે, એનો હક છે કે એને કેવા બનવું, એને કેવું જીવવું, એની મરજી શું, એ તમે ના પાડો છો. એટલે એ સ્ટીરિયોટાઇપ બનશે, ડિટ્ટો ટુ ડિટ્ટો જેવું તમે કહો છો. એનું જે આત્મતત્વ હશે, સેલ્ફ, એ ખતમ. માની લઈએ એના જીન્સની અંદર કવિ બનવાનું, લેખક બનવાનું, કલાકાર બનવાનું, સિંગર બનવાનું એવું કંઈ હશે. હવે તમે ના પાડો કે તારે IAS જ બનવાનું છે, એને ચિત્રકાર બનવું છે, તમે એને મિલિટરીમાં દાખલ કરો છો. તમારી પાસે તમારી ગણતરીઓ છે, પણ એને તમારી ગણતરી મુજબ જીવવાનું. અને આવું તમારી જોડે થાય તો તમે આટલા મોટા છો, પરિપક્વ છો, માનશો? તમે માનો છો તમારા મા બાપનું? તમે તમારા મા બાપના સ્વપ્ન મુજબ ચાલ્યા? મા બાપના વિચારો મુજબ તમે ચાલ્યા?
તમે માનો છો તમારી પત્ની કે તમારી પત્ની તમારું તમે કહો છો એવું માને છે? તમારો વારો આવ્યો ત્યારે તો તમે ના કર્યું, અને હવે તમે તમારી માન્યતા, તમારા ધારણા, તમારા આયોજન મુજબ તમારા બાળકને માન્યતાના પિંજરામાં પૂરી દો. એને એ જ બનવાનું જે તમે વિચાર્યું, એને એ જ જે કરવાનું જે તમે વિચાર્યું. એનું જીવન એની દ્રષ્ટિએ ખતમ. અને નાનું બાળક છે, પરિપક્વતા નથી, અને તરત તમારા માટેના ખ્યાલ એના મગજની અંદર બેસી જશે. પ્રેમ ગાયબ થઈ જશે, તમારા માટે નફરત થઈ જશે, પણ તમને કહેશે નહીં, કેમ કે એની જરૂરિયાત છો તમે. એ અશક્ત છે, એ કમાતો નથી, એનો આધાર નથી, ખાશે ક્યાંથી, જીવશે કેવી રીતે? એટલે એ મજબૂરીમાં તમે કહો છો એવું કર્યા કરશે. પણ એક દિવસ તો એવો આવશે કે મજબૂર નહીં હોય, એ પોતે આત્મનિર્ભર હશે, અને એ દિવસે તમે લાચાર હશો. વારા પછી વારો, મારા પછી તારો. અને ત્યાર પછી આ જે પિંજરામાં પુરાયું હતું ને બાળક, એ પાંખો ફફડાવશે. કેમ કે એને તમારી વાત, હવે એ આત્મનિર્ભર થઈ ગયું, પોતાના પગ ઉપર, પોતાની પાંખોથી ઉડતું થઈ ગયું. એની પાસે હવે પોતાનું આકાશ છે, પોતાના સ્વપ્નો છે, પોતાના આયોજન છે. હવે ના પાડશે નહીં. મારે હવે એવા વૃક્ષની ડાળીઓ પર ઝૂલવું છે જ્યાં મને ગમતા ટવકા હું કરી શકું. મારે પાંજરું નથી જોઈતું, મારે આકાશમાં ઉડવું છે. I want to fly, I want to play, I want to sing, I want to run, I want to laugh. મારે ઊંચી ઉડાન ભરવી છે આકાશમાં. મારે બધી સરહદો તોડીને ક્યાંક જવું છે. મારું જીવન કોઈ સરહદમાં નહીં બંધાય. એ દિવસે શું કરીશું? હવે લાચાર નથી, હવે એને તમારી પર આધાર નથી રાખવાનો. હવે તમને ચોખ્ખી ના પાડશે, અને કદાચ શબ્દો નહીં આપે. હા, તો તમારું સંસ્કારને કારણે માન જાળવશે, પણ તમને ખબર નહીં પડે એમ એ પોતાનું જ ધાર્યું કરતો હશે. તમને બહુ જ દુઃખ થશે, પણ એ તો પડઘો પડ્યો ને. વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા તમે આપ્યું. બસ એક્ઝિસ્ટન્સ ઇઝ એક્ઝેક્ટલી ઇકોસિસ્ટમ. હંમેશા જે કરો એના પડઘા પડવાના જ છે, અને વધારે. હલો એકવાર બોલો, અને સામે જુઓ કેટલી વાર સાંભળવું પડશે. હલો 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 હલો. તમે જે નિયંત્રણો મૂક્યા હતા એ 10 ગણા, 100 ગણા, ગમે તેટલા થઈને પાછા આવશે. ક્યારે સહન નહીં થાય, કેમ કે હાથ, પગ, શરીર, મન બધું આપણું થાકી ગયું હશે ને 60 વર્ષ મહેનત કરીને. અને આ લોકો બિલકુલ તાજા હશે 20 વર્ષના. હવે વિચારીએ કે પહેલેથી જ જા બેટા, તને વૃક્ષ ગમે છે ત્યાં ટવકા કર, પાંખો ફેલાય બેટા, ઉડ. શું થશે? પછડાશે, વાગશે, ઈજા થશે,